કમિશનર સાહેબ તરફથી ટીડીઓ સાહેબ તરફથી ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ તરફથી અમને ઇન્વાઇટ કરેલા કે તમારી જે કંઈ પણ રજૂઆત છે એ રજૂઆત માટે ને એમને અમારો જે પ્રોબ્લેમ છે એ પણ બતાવવા માટે એમને બોલાવેલો. એમને ઘણો સારો સાથ સહકાર આપેલો છે. સાહેબે રજૂઆતમાં કીધું છે કે ભાઈ તમને હમણાં ડાયરેક્ટ સીલિંગ પ્રક્રિયા હમણાં કરીશું નહીં. તમે જે જરૂરત પેપર છે જે કે ફાયર એનઓસી માટે જે લાગતા પેપર છે એ રજૂ કરવા માટે કીધું છે. પછી તમારે પીયુ સર્ટિફિકેટ માટે એમને રાહત આપી છે કે ભાઈ તમારી પાસે જેટલા હમણાં અવેલેબલ પેપર છે એટલા રજૂ કરો, એના ઉપર અમે તમને રાહત આપીશું અને આગળ કાર્યવાહી કરીશું. એક હિસાબે મીટિંગ ઉઘરા પણ થઈ ગઈ હતી, કોઈ મોજ મસ્તી કરી રહ્યા છો ને એવી કઈ વાત ના, એ બધું એ ઠીક છે. હવે એ બધું એમાં જબાન છે માણસની, એ તો લપસી શકે છે. એમને કહેવાનો ઇન્ટેન્સ અલગ હતો. એમની વસ્તુ એવું છે કે તમે અત્યાર સુધી તમે કમાયા છો, તમે ધંધો કર્યો છે, રોજી રોજગાર મેળવી છે, એ બધું કર્યું છે. હવે તમારે જે ભરપાઈ કરવાનું છે એના માટે તમારે સાથ સહકાર આપવો પડશે. એમનો મતલબ એવો છે. હવે એ ઠીક છે, હવે માણસ છે. એવું કહે કે 2-3 દિવસમાં તમે રજૂ કરી આપો એમને, ને એકાદ અઠવાડિયા સુધી પણ એ લોકો ચલાવી લેશે. ભલે 2-3 દિવસ કીધું છે, પણ એકાદ અઠવાડિયા સુધી પેપર ચલાવી લેશે. આપણે અલંકાર ટોકીજના હતા, પછી પાછળ વાડી તરફથી હતા, અહીંયા માંડવી પાણીગેટ, રાવપુરા, જેટલા પણ એટલે દુકાનોને કોમ્પ્લેક્સ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સવાળા છે, એ બધાને ઇન્વાઇટ કરેલા. પ્લસ સિદ્ધિ ટાવરને ટ્યુશન ક્લાસીસવાળા, સ્કૂલવાળા પણ આવ્યા હતા. એ બધાને બોલાયા હતા. મારું નામ રફીક સૈયદ છે. એમના જેટલા પણ પ્રશ્નો હતા, ખાસ કરીને ફાયર વિભાગના પ્રશ્નો અને તમામના મૂંઝવણોના પ્રશ્નોને અમે અમારા વિભાગ દ્વારા સમજણ આપી છે. અને જેટલા પણ વેપારીઓ આવ્યા હતા અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા એમને સહકાર છે જ, અમે એમની સાથે જ છીએ. પરંતુ એના જરૂરી જેટલા પુરાવા હોય છે, જે દસ્તાવેજ હોય છે, ડોક્યુમેન્ટ, એ જ એમને સમજણ આપી. અને સાથે સાથે જેને લાગુ પડતું હોય ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, એમાં શું લાગુ પડે, લઘુત્તમ શું નાખવાનો, એ વિષય પણ ઊંડાણપૂર્વક સમજણ આપી છે. એટલે આજની મિટિંગમાં લગભગ જેટલા લોકો જે આ વિષય સાથે, ખાસ કરીને ફાયરના વિભાગ સાથે જે જોડાયેલા હતા, એમને તો ખૂબ જ સારી સલાહ આપી છે. તેમ છતાં અત્યારે ખંડેરાવ માર્કેટમાં અમે વન વિન્ડો બેઠા છીએ. હજી પણ જે વેપારી કે કોઈ જેને સીલ થયું છે એ લોકોને અમે સમજણ આપવા માટે, સાચી દિશા આપવા માટે અને વધુમાં વધુ શું મદદ કરી શકે માટે અમે અહીંયા બેઠા છીએ. ગત 28 તારીખથી વડોદરા શહેરમાં ફાયર એનઓસી ન હોય અને જ્યાં બીયુ પરમિશન ન હોય તેવા બિલ્ડિંગોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા જે સીલ કરેલા બાંધકામો છે એમાં એના માલિકો અને સંસ્થા દ્વારા વારંવાર આવા સીલ કરવા માટે રજૂઆત કરવામાં આવતી હોય છે. એ અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે, જેના ટીડીઓ વિભાગના અને ફાયર વિભાગના અધિકારીઓ કામ કરશે. અંદાજે 25 જેટલા અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓની એક ખાસ સેલની રચના કરવામાં આવી છે. અને આજે જે સીલ થયેલા બાંધકામો છે એના માલિકો સંસ્થાને બોલાવી એમને સમજૂત કરવામાં આવેલા છે કે તમારે જે સીલ ખોલવા માટેની રજૂઆત હોય તો જે ખાસ સેલ બનાવવામાં આવેલું છે, એમાં સિંગલ વિન્ડો સિસ્ટમ છે. એનામાં તેઓ જરૂરી વિગતો અને બાંહેધરી પત્રક સાથે રજૂઆત કરી અને બધા પુરાવા આપી અને એમના બાંધકામ જે સીલ થયેલા છે એને ખોલવા માટે રજૂઆત કરી શકશે. એટલે પ્રાથમિક ધોરણે એમને એવી સમજૂતી આપવામાં આવી છે કે તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા અને એક અરજીપત્રક અને એક સોગંદનામું એની સાથે તમે આ સિંગલ વિન્ડો સિસ્ટમમાં અરજી કરો. એના તમારા રજૂ થયેલા દસ્તાવેજો આધારે અમે નિર્ણય કરીશું કે સીલ ક્યારે ખોલવાનું થાય છે. અને એના માટે જે જરૂરી સૂચનાઓ અમને યોગ્ય કક્ષાએથી મળશે એના આધારે સીલ ખોલવા માટે નિર્ણય કરવામાં આવનાર છે. એટલે પ્રાથમિક ધોરણે એમની અરજીઓની જરૂરિયાત છે અને અરજીઓ તાત્કાલિક ધોરણે રજૂ કરવા માટે અમને સમજૂત કરવામાં આવેલા છે. આ જે મિટિંગ થઈ એમાં ઘણા બધા અલગ અલગ કોમ્પ્લેક્સીસ છે, અલગ અલગ માર્કેટ છે, એના પ્રતિનિધિઓ હાજર હતા. અને એમની અમુક જે ઇન્ડિવિડ્યુઅલ કેસમાં રજૂઆતો હતી કે અમારા કોઈ બિલ્ડિંગમાં આવી સમસ્યા છે, તો એનું ફાયર વિભાગ અને ટીડીઓ વિભાગના અધિકારીઓ દ્વારા એમને પૂરતું માર્ગદર્શન પણ આપવામાં આવેલું હતું.